હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। આજનો વ્લોગ બહુ વહેલા ચાલુ થઈ છે, 5 વાગે ચાલુ થઈ છે। કોલેજ જવાનું એટલે નીકળી ગયા ही 5 વાગ્યા છે। જો અહીંયા જઈએ રસ્તો છે તો જઈએ હવે કોલેજ। આજે જવાનું હતું કે કાર્ય હતું એટલે આજે કામ બધું બતાવીને જસદણ થઈએ તો જઈએ છીએ જસદણ। चलिए चाहिए हमारे 5 वागी मस्त मस्त ठंडो पवन है चाहिए जस्ट। फाइनली हमें मंदिर पहुंची गया जो खोड़ियार माना मंदिर साइड हमें बस नो राह जोईने बेही गया बे। हमणा बस आवे एटले अहींथी जईए जसदण। आ साइड मंदिरे पगे लागीने अंदरथी बहार आवी गया खोड़ियार माना मंदिर। फाइनली हवे अमे महादेवना मंदिरे पहुंची गया। जो दर्शन करी लियो सवार सवार में। जो मित्रों अत्यारे आई गया था बपोरे कॉलेज घरे। હવે આપણી ડ્યુટી લાગી ગઈ છે ગાડી માથે, ગાડી ઉપર ટુવેરમાં નીચે બિહારવા ડ્યુટી લાગી ગઈ। જો કાલે જે ઊભી હતી એ આજે કાઢી નાખી તુવેર। અને હવે આજે આ બધું પૂરું ઓલી ફરવાળો લીલી વાલ હારે તો વાલે આવે છે। જો વાલ તમને બતાવું જો वाल बस जो कचरी खड़ी वाह जो मस्त व्यू ड्रोन व्यू। फाइनली जबरा पाया काम आगे थे ना साइड थोड़ी रही आ साइड थोड़ी रही ऑलमोस्ट भराई भराव आई गयो है અને હવે ખાલી કરવા જવાનું છે બાંધીને। હમણાં જઈએ ખાલી કરવા તો વાલ આરે વાલ બહુ છે પણ જાય છે હવે મિસ યુ વાલ જોઈ લો નગર ઝીણા બહુ પડી આવ્યા હતા પાતળા હજી તો કૂણા છે જાય છે બધે એક એક છોડવામાં છે વાલ કારણ કે પહેલાં વાવ્યા હતા ને અને સારા એવા હતા। હવે કીધું પાણી થોડું છે અને ઝાર થોડી થઈ જાય તો એવા પછી વાલમાં ઓલું થાય મોટું થઈ જાય પણ જો જાય છે એટલા બધા પછી થાય નહીં ને એટલે થોડાક જ હતા 5-6 સાત લાંબા એમાં જો વાલા હારા લ્યો ગઈઢા। નાલે મિત્રો ફૂલ્લી લોડેડ થઈ તો ગઈ છે ગાડી આપણી। હવે હજી થોડુંક ઘટે છે ફૂલ્લી લોડેડ થવામાં એટલે ફૂલ ભરાવામાં હજી જરીક ઘટે છે એટલે હવે થોડીક આવી એટલે ફૂલ ભરાઈ જાય। તો ફૂલ એટલે તો ઘણી ભરાઈ ગઈ છે। એમાં જો પાકલ સુવે ને એવી વીણ લઈએ જાય છે ને તો આ તો ખોટી બગડી જવાની છે એ કરતાં વીણી લઈએ। મેં અહીંયા આખું કીસું ભર્યું વાલ અને તુવેરનું કાંઈ લાગી જાય ને હોય તો વીણી લઉં તુવેર હરી અને એમાં વાલ મળે ને તો વાલે જતો જાઉં। ઘઉંના પાતળામાં તો શું થાય જો આવો વાલ કંઈ ના થાય આવો પાતળો એમાં ભેજી નથી કચરીને કચરતા જઈએ ને કરતા જઈએ। જો આવા હોય ને તો કંઈક વળે। આ જો પાકલ સિંગ છે જો વાલના ફળિયા છે એવું વીણતા જઈને ગીસામાં ભરતા જઈએ। જો આ સાઈડ હવે કામકાજ આ સાઈડ બધું લેવાઈ ગયું આ સાઈડ હવે લેવાનું છે। જો મકાઈ કેવી મકાઈ ને બાજરી ઊભી છે સાઈડ ઘઉં શેરડી મરચી ને એવું। ફાઇનલ મિત્રો જો આમાંથી છે ને પાકલ ટમેટા ઉતારી લીધા કાચા ઘણા છે જો ઉતારી લીધા છે। ઓહો
કાચા તો બહુ જ છે ને જો પાકલ ઉતાર્યા નહીં અહીં જો લઈ લી એ નીચે વાલ છે ટમેટા બહુ છે એટલે કાચા અને પાકા તો વીણી લઈએ પાકલ કાઢી લઈએ અત્યારે નહીં ઓલરેડી કાચા તો કાલે નીકળી જ જવાના છે તો પાકલ હોય એ લઈ લેવી માં કાલ લગભગ ઢોરાઈ ચારી દેવા શું મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ મરચી છે અને આજે આપણે એક પ્રયોગ કરવાનો છે આ લગભગ 6-7 મહિનાની મરચી છે મરચી હવે બીજે ફેરવવાની છે અને ત્યાં હું સોટી દઈ છે કે પછી આ બળી જશે તો હવે એ જ જોવાનું છે જો આમાં ઘણી ભારી માત્રા બહુ સારું છે જો આમાં તો હવે આજે જ વાવવાની છે અને આજે ઉપાડી છે આ સાઈડ જો બહુ સારા એવા માત્રામાં ઉપાડીએ તો જોઈએ અને પ્રયોગ કરીએ કે આ શું સક્સેસ થાય છે આવડી મોટી મરચી છે ફાલ બહુ આવ્યો છે અને મૂળિયા જો આવા મૂળિયા છે તો 6-7 મહિનાની છે તો જોઈએ છે કે શું આ ચોટી જાય છે કે પછી ફેલ થઈ જાય છે તો જોઈએ તો હમણાં જ વાઈએ આજે તારીખ છે 6 તારીખે આપણે પ્રોપર વાવી છે તો જોઈ લઈએ હમણાં ફાઇનલી મિત્રો જોઈ લો પહેલી મરચી આપણે સોંપી દીધી છે અહીં કણે અને હવે અહીંયા થોડાક ખાડા કરીને ચોંપવાની છે મારા બા લાવી લઈ ગયા ને જો અહીંયા પીડી છે સામે પીડ્યો છે આટલામાં થોડી રીંગણી ને એવું છે એટલે આટલું જરીક ઊભું રહે છે એટલે કીધું અહીંયા જગ્યા પડી છે તો જગ્યામાં વાવી દઈએ જો ચાલુ કરી દીધું છે અને આ પહેલી વવાઈ ગઈ તો હું ફટાફટ હવે કામે લાગી જાઉં ફટાફટ વાવી દઉં આજે ભાઈને જ રહી જો આવી રીતે કંઈક વાવી જો થઈ ગઈ રેડી હવે આને હમણાં ટૂવા દઈ દેવાના એટલે કે થોડું પાણી દેવાનું અને કાલે ફૂલ માત્રામાં પાણી દેવાનું જો અત્યારે ભેંસો પાવા ગયા હતા તો ભેંસો પાડીને આપણે મછીલે બાંધી દઈએ ત્રણ ભેંસોને પાઈ લીધી